બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં શ્રી હરિ કહે છે કે નીતિનો માર્ગ સુખનું મૂળ છે, અનીતિનો માર્ગ દુઃખનું મૂળ છે. એ વાત ચોક્કસ સમજવી. આ ભગવાનનો કરેલો લેખ છે એ કોઈ કલ્પ સુધી પણ ફરતો નથી. જેવો ભગવાનનો લેખ હોય તેવું જ બધું ચોક્કસપણે થાય છે. નીતિના માર્ગમાં અપાર સુખ રહ્યું છે. તે નીતિના માર્ગમાં જ ભગવાનનું ધામ રહ્યું છે. આ વાત ક્યારેય મિથ્યા થતી નથી. અનીતિના માર્ગમાં તો પારાવાર દુઃખ રહ્યું છે. અનીતિમાં જન્મ, મૃત્યુ, જમપુરી અને 1,84નું અપાર દુઃખ રહ્યું છે. આ વાત કાંઈ મિથ્યા નથી. આ બધી વાતને જ્યાં સુધી જે મિથ્યા માને છે ત્યાં સુધી એને એટલા દુઃખ છે એ બધા સહન કરવા પડે છે. ભગવાને જેટલી વાત કહી છે તેને જ્યારે સત્ય માને તથા નિત્યના માર્ગ ચાલે ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે અને ત્યારે અપાર સુખને પામે છે, જેનો કહીએ પણ પાર આવતો નથી. નીતિ અને ધર્મ એક જ છે. સત્યનો માર્ગ અને સત્સંગ એક જ છે, પણ એને અલગ અલગ શબ્દોથી કહ્યા છે. અનીતિ, અધર્મ, અસત્ય અને કુસંગ એ પણ એક જ માર્ગના નામ છે, પણ એને અલગ અલગ શબ્દથી કહ્યા છે. નીતિરૂપ સત્સંગનો માર્ગ તો સુખનો માર્ગ છે અને અનીતિરૂપ કુસંગનો જે માર્ગ છે એ દુઃખનો છે. પણ જે મનુષ્ય ભગવાનથી વિમુખ છે એને દેખાતું નથી, તેથી દુઃખને માર્ગે જ ચાલતો રહે. ધંધામાં નિયતિ રાખવી. નિયત અને નિયતિને સીધો સંબંધ છે. જેવી નિયત હશે એવી નિયતિ ઘડાશે. નિયત એટલે દાનત, નિયતિ એટલે નસીબ. દાનત બગડી તો નસીબ પણ બગડ્યું. સફળતા માટે ઘણી વખત માણસ શોર્ટકટ અપનાવે છે, પણ આ શોર્ટકટનો છેડો બહુ નજીક હોય છે અને મોટા ભાગે આવો રસ્તો ખીણ તરફ જતો હોય છે. કોઈ કવિએ કહ્યું છે કે નિયત તો દિલ કી હંમેશા ही सही थी, दिल का इरादा भी समझो नेक था, फितरत आवारा तो क्या करे बिचारा. આવારા ફિતરત હોય તો બિચારો શું કરે? એનો એક જ જવાબ હોઈ શકે, ભોગવે.
આપણે ત્યાં એક એવી માન્યતા છે, જન્મ થાય ત્યારે જ વિધાતાએ લેખ લખી નાખ્યા હોય છે. વિધાતાના લેખ વાંચી શકાતા નથી. જિંદગી જ આવા લેખ ઉકેલે છે. હીરો સીધો ચમકી જતો નથી. હીરાને ઘાટ આપવો પડે છે. બી વાવીએ કે તરત ફૂલ ઉગી જતું નથી. છોડને ઉછેરવો પડે. નસીબ પણ એમને એમ ખીલી જતું નથી. ચંદન પણ ઘસાઈને તિલક બને છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. માણસને જલ્દીથી બધું જોઈએ છે. માણસને પરિણામ જોઈએ છે, પણ પ્રયત્નો કરવા નથી. નિષ્ફળતા એ બીજું કંઈ નથી પણ પ્રયત્નનો અભાવ. પ્રયત્નોને ટાળવા માણસ કોઈને કોઈ બહાના કાઢતો રહે. તમારી સફળતા કે નિષ્ફળતા કેટલા લોકોને અસર કરે છે? માણસ જેટલો મોટો એટલી જવાબદારી વધુ. ફેક્ટરીના માલિક ઉપર એના કર્મચારીઓની જવાબદારી હોય છે. કંપનીના માલિકની દાનત બદલે તો કેટલા લોકોની હાલત ખરાબ થઈ જાય. પરિવારનું પણ એવું જ છે. ઘરનું મોભી જો જવાબદારી ચૂકે તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે. માણસ એકલો નથી. માણસના નસીબ સાથે બીજા લોકોનું નસીબ પણ જોડાયેલું હોય છે. જેના ઉપર વધુ જવાબદારી હોય એને વધુ સભાનતાપૂર્વક વર્તવું જોઈએ. એક ભાઈ ઉપર આખા ઘરની જવાબદારી હતી. સારી નોકરી હતી. ઘરનું સરસ ચાલતું હતું. એને જુગારી સાથે દોસ્તી થઈ. રૂપિયા બનાવવાની લાલચે એ જુગારના રવાડે ચડ્યો. એક દિવસ પગાર જુગારમાં હારી ગયો. આખો મહિનો કેમ કાઢવો એ સમસ્યા થઈ ગઈ. ઘરમાં ઝઘડા થયા. ખોટા માર્ગે રૂપિયા મેળવવાની દાનતે આખા ઘરને પરેશાન કરી દીધું. એ માણસ પોતે તો હેરાન થયો જ, ઘરના બધા માણસો પણ ખરાબ થઈ ગયા. બીજાનો આધાર જો આપણા ઉપર હોય તો આપણે વધુ સતર્ક રહેવું જોઈએ. એક સરસ વાર્તા છે કે એક કુંભાર હતો. કુંભાર દરરોજ માટલા બનાવે. ગામમાં જઈને માટલા વેચે. ધીમે ધીમે માટલાની ખરીદી ઘટતી ગઈ. લોકો રેફ્રિજરેટર ખરીદવા લાગ્યા. કુંભારને થયું કે હવે શું કરું? ચાકડા ઉપર માટી ગોઠવી. કુંભારને થયું કે હવે માટલા તો કોઈ ખરીદતું નથી. લાવ, હવે માટલાને બદલે હુક્કો બનાવું. હુક્કો આવે ને, કુંભારે હુક્કો બનાવ્યો. હુક્કો તૈયાર થઈ ગયો. કુંભાર હુક્કો વેચવા જતો હતો ત્યારે હુક્કાએ કુંભારને મેણું માર્યું. કુંભારને કહ્યું કે તારી નિયત બદલી અને મારું નસીબ બદલી ગયું. તે માટલું બનાવ્યું હોત તો બધા પાણી પીને ઠંડક મહેસૂસ કરત. તે માટલાને બદલે હુક્કો બનાવ્યો. હવે લોકો મારામાં હળગતા કોલસા ભરશે. જો તે હુક્કાને બદલે દીવો બનાવ્યો હોત ને
તો કમસે કમ હું કોઈને પ્રકાશ તો આપી શકત. હવે તો હું હળગવાનો, જે પીશે એ હળગવાના છે. તારો એક વિચાર બદલી ગયો ને, એમાં મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ. લો, માટલાને બદલે તો માટીમાં હોકો બને. દાનત એવી વિચિત્ર ચીજ છે કે જો દરકાર ન રાખી તો દાનત ક્યારે બદલી કે બગડી જાય છે એની સમજ પડતી નથી. એટલે જ આપણે દાનત ઉપર નજર રાખવી જરૂરી બની રહે છે. તમારા વિચારો ઉપર નજર રાખો. એક નબળો વિચાર બીજા નબળા વિચારને આમંત્રણ આપે છે. નબળા વિચારનો પછી ગુણાકાર થવા લાગે છે અને સરવાળે માણસ ખોટમાં જ જાય. સારાની ગતિ ભલે ધીમી હોય પણ એની મંજિલ સ્પષ્ટ હોય છે. ખરાબની ગતિ ઝડપી હશે પણ મંજિલ આવે ને ત્યારે ભાન થાય છે કે આ તો એ જગ્યા નથી જ્યાં મારે પહોંચવું હતું. તમારે ક્યાં પહોંચવું છે એનો સંપૂર્ણ આધાર તમારી દાનત પર છે. નિયત સાફ હશે તો જ નિયતિ સન્માનજનક રહેશે. વ્યવસાયિક ધર્મ એટલે કે વ્યવસાયિક પવિત્રતા જરૂરી છે. જુગાર જેવા અનીતિના ધંધામાં ઘણા કુટુંબીઓનો બરબાદી થઈ ગઈ છે. ઘોડાની રેસ જેવા અનીતિના જુગારી ધંધાને પણ બિનજુગારી કહી સરકાર પરવાનગી આપે છે. સટ્ટાના કહેતા જુગાર ધંધાને સ્ટોક એક્સચેન્જ જેવું રૂપાળું નામ અપાયું છે. સરકારી લોટરીનો ધંધો પણ જુગાર જ છે. ડાક્ટરો કટ પ્રેક્ટિસ કરે છે તે પણ અનીતિ છે. દર્દી પાસેથી ચાલુ ઓપરેશને ઠરાવેલા રૂપિયાથી વધુ રૂપિયા પડાવવા તરકીબો કરવી એ કેવળ અનીતિ નહીં પણ દયા વિહોણું રાક્ષસી કર્મ છે. કોઈને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનો પણ ધંધો ચાલતો હોય છે. અંધારી આલમના ધંધાથી વાત તો થાય એમ જ નથી. વેપારીનો સ્વિચ બેંકોમાં પોતાનું નાણું મૂકે એટલે દેશમાં તો એ નાણું ફરે નહીં, પછી દેશ દિવાળીઓ થાય ને. આ ધૂર્ત વેપારીઓએ દેશને પોતાનો માયનો જ નથી. કોઈ દેશોમાં તો લોભી રાજકારણીઓ પણ આવા કૌભાંડોમાં વેપારી સાથે ભળેલા હોય છે. જે પકડાયું એનો કેસો ચાલે છે. કહેવત છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી જ બને. મોટી કંપનીના માલિકો જ જો અનીતિથી દૂર રહે તો નીચેના કર્મચારીઓનું ચારિત્ર સુધરે. વેપારીઓ ટેક્સ ન ભરે, ખરીદીના મેનેજરો પણ લાંચ લીધા વિના કામ ન કરે, પછી દેશ ક્યાં જઈને ઊભો રહે? નીતિથી પણ ધંધો થઈ શકે છે, પરંતુ તે માટેની સજ્જનતા જોઈએ. આ માટે માણસમાં વ્યક્તિગત રીતે નીતિ જોઈએ, તો જ એ પોતાની ખાનદાની ધંધામાં બતાવી શકે. આ સંસ્કાર આપણા ધર્મમાંથી આવે. વસુધૈવ કુટુંબકમ, સઘળું વિશ્વ મારું કુટુંબ છે એમ મનાય તો બીજાના ભોગે પોતાના કુટુંબનો ઉદ્ધાર માટે કુકર્મ કરતો બચે. વળી આત્મવત સર્વભૂતેષુ, દરેકમાં પોતાના જેવો ભાવ કેળવે તો અનીતિ કરતો અટકે. વળી
આત્મને વાત્મના તુષ્ટ એટલે કે જેને ભગવાનમાં જ લાભ માલ મનાયો હોય અને એનાથી સંતુષ્ટ રહેતો હોય તો પણ તે નીતિસર ધંધો કરી શકે. દુર્યોધન ભલે કહેતો હોય કે અસંતોષો હિ શ્રેયો મૂલમ, અસંતોષ એ જ ધનનું મૂળ છે, પણ તેમાં અશાંતિ જ મળે છે. સરાફો વ્યાજનો દર વધુ લે, કોઈની લાચાર પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવે, વિધવાઓના પૈસા રાખીને એને વધુ વ્યાજની લાલચ આપી એની સાથે અનૈતિક કર્મ કરે, અનૈતિક કર્મ પણ આચરે. માટે આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, પોતાને જે પ્રતિકૂળ હોય તેવું બીજા માટે આચરણ ન કરે. મા ગૃધ કસ્ય સ્વિત ધનમ, કોઈનું ધન તફડાવી લેવું નહીં. આવા નૈતિક મૂલ્યો ધંધામાં શીખવા જોઈએ. ગરીબોને ચીજવસ્તુ રાહત દરે કે સાવ ગરીબ ગ્રાહક હોય તો કોઈ વાર વિનામૂલ્યે આપવાની પણ દયા કેળવવી જોઈએ. આનાથી માનસિક શાંતિ મળે છે. ભગવાનનો ધંધામાં ઉપયોગ. અમુક દેવોના અમુક નિશ્ચિત દિવસે દર્શન કરવાથી વેપારમાં ઘણો લાભ થાય છે એવું ઘણા વેપારીઓ માને છે. મુંબઈમાં સિદ્ધિવિનાયકના મંદિરમાં મંગળવારે પુષ્કળ ભીડ હોય છે. ધંધામાં લાભ થાય એ માટે વિવિધ દેવોની જુદી જુદી રીતની માનતાઓ પણ રખાય. જેવી કે હનુમાનજીને શનિવારે તેલ ચડાવવાની માનતા, બ્રાહ્મણો પાસે અમુક દેવ દેવતાઓના પાઠ પણ કરાવાય છે. વળી અમુક દેવદેવીઓના નામો તમાકુ, ગુટકા કે દારૂ જેવી નિષિદ્ધ વસ્તુઓના ધંધામાં પણ જોડતા હોય છે. એક આધુનિક સાધુ વાણિયાનો માલ વાણમાં આવતો હતો. એને સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આ વાણ ડૂબાડી દેજો તો હું તમારી કથા કરાવીશ. આવી પ્રાર્થનાનું કારણ એ હતું કે વાણમાં એનો માલ 50,000નો હતો અને માલનો વીમો 4 લાખનો હતો. આવા વેપારીઓ ભગવાનનો સ્ટેપિંગ સ્ટોન જેવો સ્વાર્થી ઉપયોગ કરે છે. માનતા કરીને ભાગ્ય યોગે જો પૈસા મળી જાય પછી ભગવાનને બાય બાય કહી દે છે. દાણ ચોરીનો ધંધો કરનારા પણ ભગવાનના મોટા ઉત્સવો કરાવે છે. કોઈ વેપારીઓ તો વ્રત ઉપવાસ કરે પણ ગ્રાહકનું લોહી ચૂસે. આથી ભગવાન રાજી થતા નથી. આવા લોકો કહેતા હોય છે કે ધંધો એટલે ધંધો, ધંધામાં બધુંય ચાલે, ધર્મ જુદો ને ધંધો જુદો. ધર્મમાં ધંધો, કોઈ વાર ધર્મમાં ધંધો પેસી જતો હોય છે. તે તો અતિ ભયંકર છે. ધર્મનો ઉપયોગ ધંધા માટે કરે. જે ધર્મમાં કેવળ રૂપિયા ભેગા કરવા ઉપર જ અને એનાથી મલિન વૃત્તિઓને પોષવા ઉપર જ તાન રહેતું હોય તે ધર્મમાંથી આધ્યાત્મિક સુવાસ ઉડી જાય છે. જ્યાં કેવળ પૈસા ઉપર જ ભક્તોની ગુણવત્તાનું ધોરણ હોય તો એ ધર્મ નથી પણ ધંધો છે, અને એ પણ નીતિ વગરનો. ધંધામાં નીતિ અને સદાચાર માટે ભગવાનને સાથે અને માથે રાખવા. મિનિસ્ટરનો ધંધામાં ભાગ રાખવાથી ધંધામાં ઘણી સરળતા રહે છે. એમ સર્વ કરતાં ભગવાનનો ધંધાની આવકમાં 10મો કે 20મો ભાગ રાખવાથી ધંધામાં નીતિ અને શાંતિ રહે છે. કમાણીમાં ભગવાન ઉપરાંત પશુ પંખીઓથી માંડી મનુષ્યનો પણ ઘણો સહયોગ હોય છે. એ પણ ભૂલવું ન જોઈએ.
શ્રી રામચરિત્ર માનસમાં કહ્યું છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. માટે એના માટે પણ ધન વાપરવું, દાન પૂન કરવું, શૈક્ષણિક અને આરોગ્ય ધામો બંધાવવા, કુદરતી આફતોમાં મદદરૂપ થવું, પશુ પંખીઓ માટે અવેડા, ચબૂતરા વગેરે બંધાવવા. દરેક ધર્મમાં લખ્યું છે, દાનેન અર્થસ્ય શુદ્ધિર્ભવતી. દાનથી ધનની શુદ્ધિ થાય છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું છે કે આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો સર્વદા. 145મો શ્લોક. મહારાજ કહે છે કે ઉપજ મુજબ ખર્ચ કરવો, જેથી દેવાળું કાઢવું ન પડે અને દુઃખ ન આવે. ભગવાન શ્રી હરિ કહે, પ્રતિજ્ઞાનમ ધનમ દેયમ. 152મો શ્લોક. કર્મચારીને જે પગાર આપવાનો નક્કી કર્યો એ પ્રમાણે આપો. 1000ના પગાર ઉપર સહી કરાવીને 800 જ આપવા એ નીતિ નથી, અનીતિ છે. કર્મચારીને ચૂસવા નહીં, કુટુંબના સભ્ય સમજવા. કારણ કે એમનાથી તો કમાઈએ છીએ. ધંધામાં પોતાના કુટુંબ પરિવારને ન ભૂલીએ. ધંધો વ્યસન બની જવો ન જોઈએ. ધંધા સિવાય વિશ્વમાં ઘણું બધું શુભ હોય છે. હવે ધંધામાં ધ્યાન આપવું. કોઈએ કહ્યું છે કે આગે ધંધા પીછે ધંધા, ધંધામાં ધંધા, ધંધામાં ધ્યાન લગાવે, સો સાહેબ કા બંદા. જીવન નિર્વાહ ચાલે. જીવન નિર્વાહ માટે નોકરી ધંધો અનિવાર્ય છે, પણ ખરા ભક્તો એમાંથી સમય કાઢી ભગવાનનું ભજન કરી લેતા હોય છે. સામાન્ય રીતે માણસને ધંધામાંથી હરવા ફરવાનો અને મોજ મજા કરવાનો સમય મળી રહે, પણ ભગવાનનું ભજન કરવાનું આવે તો તરત કહી દે, નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી, મારી પાસે સમય નથી. એક મોટા શહેરમાં એક અતિ પ્રવૃત્તિશીલ ઉદ્યોગપતિને ત્યાં સંતો ગયા અને કહ્યું, શેઠ કથા સાંભળવા આવો. શેઠ કે, સંતો કથામાં 1 મિનિટ બેસીએ તો 1 લાખનું નુકસાન જાય, 5 મિનિટ બેસીએ તો 5 લાખનું. તમે એકલા કથા કરો. તે એક વણઝારો હતો, એને 100 પોઠિયા હતા. રાતનો સમય હતો, વણઝારાને ઊંઘ આવતી હતી. એને વિચાર કર્યો, બધા પોઠિયા ઊભા છે, એમને બેસાડીને પછી સૂઈ જાવ. તેથી એણે બધા પોઠિયાને બેસાડ્યા. એમાં એક પોઠિયો માંદો હતો. તેથી એને જરા પંપાળી પરાયણે બેસાડવા ગયો, એનો ધબ અવાજ થયો. એને જોઈને બીજા 99 પોઠિયા જેમને મા મુસીબતે બેસાડ્યા તો બધા ઊભા થઈ ગયા. ત્યાર પછી એને બધાને બેસાડવામાં રાત વહી ગઈ. પછી એને સૂવાનો વારો જ ક્યાંથી આવે. માટે ધંધામાંથી સાવ નવરા થઈ નિરાતે ભગવાન ભજીએ એવો નિર્ધાર રહેતો નથી. એક કામ પતાવા જાય એમાંથી બીજા 13 કામ નિસરે. માટે દડતામાંથી બૂકી લેવું એ ન્યાય ધંધામાં પ્રભુ ભજી લેવા. ધંધો ધ્યેય નથી, એ તો ફરજરૂપી પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થ ધ્યેય છે. આ સાધ્ય ભૂલાઈ જાય અને ધર્મને ભૂલી અર્થ અને કામ જ મુખ્ય થઈ જાય તો એ ખોટનો ધંધો કહેવાય. ધર્મ અનુસાર અર્થ એટલે કે ધન પ્રાપ્ત કરી એ ધનની કમાણીના માપમાં રહી કામનાઓની એટલે કે ઈચ્છાઓની પૂર્તિ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત કરવો એ લાભનો ધંધો કહેવાય. કર્મ વગર કોઈ રહી શકતું નથી. એટલે ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે કર્મ કરતાં કરતાં 100 વર્ષનું આયુષ્ય ભોગવવું. શ્રીમદ ભાગવત કહે છે કે પોતપોતાના કર્મો કરતાં કરતાં માનવો સિદ્ધિ મેળવે. યોગ કર્મસુ કૌશલમ. કર્મોને કુશળતાપૂર્વક કરવા યોગ છે. એટલે કે કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સંગમ એટલે યોગ. ધંધામાં ભક્તિ ભેળવીએ તો ધંધારૂપી કર્મ પણ
ભક્તિરૂપ થઈ જાય. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કાયા, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, આત્મા, પ્રકૃતિ કે સ્વભાવથી જે કરવું બધું જ પરમાત્મા નારાયણને સમર્પણ કરું છું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. તો ફળની ઈચ્છા વગર કર્મ કરવા, એટલે કે કર્મ કરતાં ભગવાન યોગ્ય હશે એટલું આપશે એમ માની સંતોષી રહેવું તો શાંતિ રહે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરવી તો અંતરમાં ટાઢું રહે. સ્વામીએ પોતાની વાતથી ક્રિયા અને ભજનની આ જુગલબંધી સમજાવે છે. આનાથી જીવનમાં શાંતિ આવે. મહાભારતમાં શાંતિ પર્વમાં એક વાત આવે છે તુલાધાર વૈશ્યની. તેઓ ત્રાજવાની દાંડી હંમેશા સીધી રાખતા, ધર્મ બરાબર પાડતા, નાના મોટા કોઈ ગ્રાહકોને ઓછું તોડી છેતરતા નહીં, કોઈ પદાર્થમાં ભેળસેળ કરતા નહીં, દારૂ વગેરે નિંદિત પદાર્થો વેચતા નહીં, લોભ અને રાગ દ્વેષથી રહિત રહેતા, યથાશક્તિ દાન કરતા, બધાને સમાન દ્રષ્ટિથી જોઈ સર્વનું હિત થાય એમ કરતા. આ પ્રમાણે એના વ્યવસાયમાં પણ તેઓ આધ્યાત્મિક ઊંચાઈને પામ્યા હતા. તુલાધારની કથા આવે છે. વ્યાપાર કરતા પણ આવો વ્યાપાર કરતા. પર્વતભાઈ હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરતા. એમ જ કોષ ખેંચતા ખેંચતા શ્રીજી મહારાજના ચરણના ચિહ્ન ચિંતવતા. 16 ચિહ્ન પૂરા થાય એટલે 16 કોષ ખેંચાયા એવી ગણતરી કરે. 1-2 ગણવાનું નહીં, 16 ચિહ્ન બધાને સંભાળતા. 16 પૂરા થાય એટલે સમજી લો 16 કોષ આવી ગયા. સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસાર એને લોપે નહીં તો જાણ હરિનો દાસ. લો, ધંધાની પ્રવૃત્તિમાં મનથી નિવૃત્તિ પરાયણ રહેવું એક સાધના છે. ગોપીઓની વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં રહેતી. તે દૂધ દહીં વેચવા જાય ત્યારે લ્યો કોઈ મહીને બદલે લ્યો કોઈ કાન એમ બોલી હતી. ગુણાતીતાનંદ સ્વામી કહે, જેમ માછલું જળમાં હાલે ચાલે બધી ક્રિયા કરે પણ બહાર કાઢીએ તો તરફડીને મરી જાય, એમ અમે મંદિરના વ્યવહારની બધી ક્રિયા કરીએ છીએ પણ વૃત્તિ ભગવાનમાં રાખીએ છીએ. ભગવાનને જરા પણ ભૂલી જઈએ ને તો તાળું ફાટી જાય. લો, ઉદ્યોગપતિઓ પાસે મોટા બંગલાઓ, મોટા બગીચાઓ અને સ્નાનાગારો હોય છે, પણ ધંધાના હરાડીઓ ધંધામાં ગળા બૂઢ હોય છે. પોતાના બગીચામાં બેસવા નવરા થતા નથી. બગીચા વગેરે એમની પ્રતિષ્ઠા સ્ટેટસ સિમ્બોલ હોય છે. પારિવારિક ગોષ્ઠીનો એને સમય નથી તો ભગવાને તો સંભાળે જ ક્યાંથી. ધંધામાં ઘણીવાર માનસિક તાણ રહે છે. આમાંથી રાહત મેળવવા કોઈક નાના મોટા વ્યસનો ઉપર ચડી જાય છે. નશીલી ભારે ગોળીઓ પણ લે છે, પણ જ્યારે નશો ઉતરે ને ત્યારે પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ હોય છે. ગોળીઓની શરીર અને મન ઉપર આડઅસર થાય છે, માટે તાણમુક્ત થવાનો આ ઉપાય નકામો છે. તાણમુક્ત થવા આધ્યાત્મિક વિચાર ખૂબ જ જરૂરી છે. હું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વથી જુદો આત્મા છું, અક્ષર છું. મારા ચૈતન્યને વિશે પરબ્રહ્મ અખંડ વિરાજમાન છે. હું ભગવાનનો દાસ છું. આવો આત્મ પરમાત્માનો વિચાર રોજ સવારે કરવો. આની કોઈ જ આડઅસર નથી. ઉલટું આ વિચારથી એકદમ હળવાશ અનુભવાય છે. પ્રવૃત્તિમાં પણ જાણે નિવૃત્તિની અનુભૂતિ થાય છે. જનક રાજા રાજ્ય કરવા છતાં ભગવાનમાં ધ્યાન રાખતા. યહૂદી કોમ ચુસ્ત વ્યવસાયી કોમ ગણાય છે, પણ એમાં જે રૂઢિચુસ્ત યહૂદીઓ હોય છે તેઓ સાબાથમાં નિવૃત્તિ રાખે છે. આપણે પણ સત્સંગી હરિભગત સમય કાઢીને ઘરમાં નિત્ય નિયમ, સ્વાભાવિક ચેષ્ટા આદિ કહાની, પારિવારિક ગોષ્ઠી અને ઘર સભા અવશ્ય કરવી જોઈએ.
શિવલાલ શેઠ લાખોપતિ હતા, છતાં સવારે બધી પ્રવૃત્તિ ભૂલી જાય ભગવાન શ્રીહરિનું એકાગ્ર મને ધ્યાન કરતા. ભગવાન સ્વામિનારાયણે પણ પ્રવૃત્તિવાળા અને નિવૃત્તિવાળા સર્વને માટે સવારની નિત્ય પૂજા અને 5 ટાણાની માનસી કરવાની આજ્ઞા કરી. તાણમુક્ત થવાના બીજા બધા પ્રયોગો કરતાં આ ઉત્તમ ઉપાય છે. નિત્ય પૂજા એ આધ્યાત્મિક ભક્તિનું પૂર્ણાંગ સ્વરૂપ છે. નિત્ય પૂજામાં તિલક ચાંદલા રૂપી ધર્મરક્ષાના ચિહ્નો, આત્મા પરમાત્માનું અને ભગવાન શ્રીહરિની પ્રાતક્રિયાનું ધ્યાન, નામસ્મરણ સહિતની માળા, તપની માળા, પ્રદક્ષિણા, દંડવત, પ્રભુ પ્રાર્થના, શિક્ષાપત્રી વાંચન અને ગુરુમંત્રની માળા બધા અંગો સમાયા છે. સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીની પ્રવૃત્તિ માત્રમાં 5 વખતની માનસી પૂજા પ્રવૃત્તિને પ્રભુ પરાયણ બનાવીને હળવા ફૂલ જેવા રાખે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.